નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પલક. વ્યક્તિગત દુઃખ હોય કે જાહેર જવાબદારી, ક્યારેક કર્તવ્ય સૌથી ઉપર હોય છે. અને આનું જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝાએ. સોનલબેન ઓઝાએ પોતાના પિતાશ્રીના નિધનના માત્ર 2 દિવસ બાદ જ સામાન્ય સભામાં હાજરી આપીને જનસેવાને પ્રથમ સ્થાન આપ્યું છે. સાથે જ શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા છે. જોઈએ આ અહેવાલમાં. પિતાશ્રીના નિધનના માત્ર 2 દિવસ બાદ મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝાએ સામાન્ય સભામાં હાજરી આપી અને શહેરના વિકાસ માટેની ચર્ચામાં જોડાયા. બેઠકમાં નવા કચેરી ભવન, પીવાના પાણીની સુવિધા, સિમેન્ટ રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાના સુધારા સહિત અનેક વિકાસના કામને મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત નવા ગાર્ડન, વોકિંગ ઝોન, કેટલ પોન્ડ, અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ખારી નદીને રિવરફ્રન્ટ તરીકે વિકસાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. વ્યક્તિગત શોક વચ્ચે જનસેવાને પ્રથમ સ્થાન આપીને આ સંદેશ આજે ચર્ચાનો વિષય બન્યો છે. મહેસાણાના વિકાસ માટે લેવાયેલા આ નિર્ણયો આગામી સમયમાં શહેરને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વ્યક્તિગત શોક વચ્ચે પણ કર્તવ્યને પ્રાથમિકતા આપનાર આ સંદેશ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે.